સોરઠના ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં ઘોડાપૂર આવતા આ પાણીનો ધસમસતો પ્રવાહ વિવિધ નદીઓ દ્વારા ઓઝતમાં ઠાલવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડ વિસ્તારની તારાજી સર્જાય છે। આ તારાજીનો ચિતાર મેળવવા અધિકારીઓ તેમજ પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીએ પણ મુલાકાત કરી છે। હાલમાં ઘેડ વિસ્તારની મુલાકાત લેવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વંથલી અને માણાવદરના ગામડાઓમાં ફરીને ખેડૂતોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે તેમજ ભાદર કાંઠે ખેડૂતોની સમસ્યાને પણ રજૂઆત સ્વરૂપે સાંભળી હતી। તેમની સાથે અધિકારીઓ, પદાધિકારીઓ પણ જોડાયા હતા। પૂરગ્રસ્ત વિસ્તારને લઈને ખેતરોમાં થયેલું નુકસાન તેમજ ઉબેડ નદીમાં આવતું કેમિકલ યુક્ત પાણી બંધ કરાવવા અને ઘાસચારાને લઈને સહાયની રજૂઆત મંત્રીશ્રીને ખેડૂતોએ કરી છે। અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે આજના અમારા કાર્યક્રમ વખતે માણાવદર ખાતે પદાધિકારીઓ, આગેવાનો બધાને મળી અને એના પ્રશ્નો સાંભળવા માટેના તાલુકા પંચાયત ખાતેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, અન્ય ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને ઉપસ્થિત સૌ તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના સૌ હોદ્દેદારો, આગેવાનો, ભાઈઓ બહેનો, અહીં લગભગ તાલુકાની સ્થિતિ, અતિવૃષ્ટિગ્રસ્તની સ્થિતિનો ચિતાર અહીંયા મીટિંગમાં રજૂ થયો। લગભગ 220% જેટલો સિઝનનો વરસાદ છે। 1364 લોકોનું સ્થળાંતર 3 દિવસ માટે કરવામાં આવ્યું હતું। 20 ગામો સંપર્ક વગરના થયા હતા। રસ્તાના મોટું નુકસાન થયું હોય, સ્વાભાવિક છે, આટલો મોટો વરસાદ થયો હોય। સફાઈના પ્રશ્નો હશે, અહીં રજૂ થયું। જમીન ધોવા આની કામગીરી અંગેની પણ વાત થઈ છે। સાથોસાથ ઘેડ પ્રશ્નનો, ત્યાં પાણી ભરાવાનો જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે એ તો વર્ષો જૂનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન હલ કરવા માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે। વારંવાર મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટની મિટિંગમાં ચર્ચા પણ કરી છે અને આની કાર્યવાહી હાથ ઉપર લીધી છે। જેમ કે જૂનાગઢમાં ગયા વર્ષે પૂર આવ્યું હતું, કાઢવામાં જે દબાણો હતા, જે બાવળો અને બીજા ઝાડવા ઉગી ગયા હતા, પાણીનો નિકાલ નહોતો અને એને ઊંડો ઉતારવાનો પ્રશ્ન હતો, પાણીનો નિકાલ કરવા માટેનો એ પ્રશ્ન મહદઅંશે માનનીય મુખ્યમંત્રીની સૂચનાથી ઉકેલાઈ ગયો છે। પણ ઘેડનો પ્રશ્ન જે આપ બધા જાણો છો કે રાતોરાત ઊભો થયેલો નથી। ત્યારે મંત્રીશ્રીએ પણ સર્વે થયા બાદ સરકારશ્રી યોગ્ય સહાય કરશે તેવું આશ્વાસન ખેડૂતોને આપ્યું છે। આજે અમે માણાવદર વિસ્તારના 1.5% ગામોમાં અતિવૃષ્ટિને કારણે જે કંઈ નુકસાની થઈ હોય એ જાત નિરીક્ષણ કરવા માટે જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને અધિકારીશ્રીઓ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી, સ્થાનિક ધારાસભ્યો અને બધા આગેવાનો સાથે અમે આજે લોકોને મળી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાના છીએ અને ભાગરૂપે અહીં પ્રશ્ન લોકો અહીંયા મળ્યા છે। આગળના ગામોમાં અમે જઈ આ પ્રશ્નો જાણી અને વહેલી તકે લોકોને આમાં કઈ રીતે થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી તાત્કાલિક હાથ કરવાના છીએ। બપોર પછી જિલ્લાના વહીવટીતંત્ર સાથે મિટિંગ છે, એમાં જિલ્લા કક્ષાને લગતા પ્રશ્નો ચર્ચા થશે અને ઉકેલના દિશામાં રાજ્ય સરકારને લગતા પ્રશ્નો છે એને સરકારમાં વ્યવસ્થિતપણે ધારાસભ્ય સાથે રાખી જે પ્રશ્નો વહેલી તકે ઉકેલે એ દિશામાં કાયમી ધોરણે આ પ્રશ્નો નિકાલતા એ દિશામાં અમે કાર્યવાહી કરવા। ખાસ કરીને જે ઉબેડ નદીનું કેમિકલ યુક્ત પાણી આવે ખેડૂતોની રજૂઆત છે, આ પ્રશ્ન અંગે અહીંયા રજૂઆત થઈ છે, અહીંયા અભ્યાસ કરાવી કઈ રીતે આ પ્રશ્નો ઉકેલાવી એ દિશામાં કાર્યવાહી કરશે।